તો જો ફાઇન રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છું. સ્વાગત છે મારું એક નવા બ્લોગમાં. એ પણ કેટલા વાગ્યા છે અને બ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કે છે ને આ બે જો દક્ષિણ આજ 8 મહિના પૂરા થશે અને એ બે નક્કી કરે છે હું બનાવું કાંઈક બનાવે છે. એટલે મેં હાલો બ્લોગ બનાવી આપણે થોડોક. અને હું સાડી બનાવું છું અને આ જો આળહું બાઈઓ એક અહીંયા હોતું છે, એક અહીંયા હોતું છે અને એ બે કંઈક હવે વિડીયો બતાવવા છે, એ બનાવવાના છે. હજી તો સ્ટાર્ટ કરવાનું છે. મને આળસ ચડે છે આજ બહુ, તોય કરાવે છે. મારું ગેમ રમવાનું ખોટી થાય છે એમ નથી. એટલી ને એટલું છે. દક્ષિણ 8 મહિના પૂરા થાય એનું કાંઈક તૈયારી કરવાનું પણ આને ગેમ રમવી હોય અને આ તારે ગેમ રમવી છે, ઓલી એરાવાળી ગેમ રમવી છે, બીજું કાંઈ છે નહીં. ગેમ રમવી છે એટલા માટે. પણ ના, આપણે દક્ષિણ 8 મહિના પૂરા થઈ જશે તો આજે કાંઈક બનાવવાનું છે. તો એ જો બધું ઉતારે છે. પરાણે ઊભો કર્યું છે આને. રાધા રાણીને અમે બહુ આળસ ચડે છે અને હું બનાવું છું ઊંધેલી સાડી બનાવી છું અને બધા અહીંયા હોઈ ગયા છે. શિવાન છે એ ગુતો છે અને આ જો નકરા ઈસકા બતાવો એક વખત કેમ દક્ષિણ આમ જો દક્ષિણ પાદરનો પીમો તૈયારી શરૂ તો કરી દીધું છે. 2:30 વાગે સ્ટાર્ટ કર્યું છે વ્લોગ. 2:30 વાગે અને ડેકોરેશન પણ હજી ઓલા પડ્યા છે. આગા હોય થોડાક એટલા બધા. હાલો બસ ડેકોરેશન કરી નાખે ને પછી બતાવું તમને. બતાવી એટલા હતા. હજી તો આમાં બધા ભરવાનું છે. હવે કરશે એમાં અમે કાંઈક ફોનમાં રીલ્સ જોઈ છે ને એવું બનાવવાનું. સમશું બ્લોગ થઈ જશે અહીંયા હમણાં. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. લાસ્ટમાં તૈયાર થઈ જશે ને પછી તમને બતાવું. ત્યાં સુધી હું થોડી સાડી બનાવી નાખું અને રાધિકાની થોડુંક ડેકોરેશન. તો હાલો કેટલેક કામકાજ પૈયું છે. આમ જો આળસ ચડે ને જો તો ક્યાં ચડાવે ચડાવે. ખુવાનો ટાઈમ છે બપોર. હુવા નથી કામ કરો અત્યારે તડકાનું. આળહું બાઈ મીઠા ઉતરો ને ગરમી છે તો માળીએ બધું કઠોળ પડ્યું હતું ને ઉતારી લીધું. હજી આમાં જો આમાં ટોપી છે ને એવી ટોપીનું કાંઈક જુગાડ કરવો પડશે ને હજી. હે ટોપી બનાવવાનો તો તૈયાર કરવી. આ ફ્રીજમાં શું લેવાનું? શાકભાજી મેક દેવાનું છે. શિવાને પૂરે દેવાર. શિવાનું પાડ લેવો છે. ખાલી આમાં તગડો જલ્લો. શાકભાજી છે એ બધું. બંધ કર. લીંબુ ને એવું તો ઘણું છે. કેરી છે નિશેન રૂમમાં પકવવા નાખી છે એમાં જ લઈ આવ. રીંગણા લાટ બધા છે. લીંબુ આને એક આમ જો બ્લોગ ચાલુ હોય ને રીલ્સ કહું છું બંધ. તો કેરી લાવવાનું છે. હા કેરી નકરી મૂકવા બીજું કાંઈ છે આમાં જુઓ તો આળપુડી છે. કેરી લેતા લાવો ડીશ લઈ લો તો એક. ચાર કેરી લઈ આવ થોડીક. કહું પાકી હોય કે ન પાકી હોય.
આટલી બધી લાવવાની છે આમાં એટલી લાવજો ને કરા કુર્તાની સાલમાં લગાવજો જાવ આવડું આપ્યું છે હાલો નિશેન રૂમમાં અરે આડી ની તો બતાવજો હો એની હાડી આયા પડી હાડી કોથળી છે તો ઓલી મીરા પકી સો દફાકી તો જાય પકવા નાખીશ કેરી આ રૂમમાં આ રૂમમાં મારે આખી હાડી જ ભરેલી છે એટલે ઇગ્નોર કરજો જાઓ હાડી અને અહીંયા જો કેરીઓ બધી પકવા નાખી છે ઉપર કેરી નીચે કેરી હાવ નીચે કેરી હવે પાકી હોય કે ન પાકી હોય ખબર નથી પણ લઈ જવાની છે દક્ષુભાઈનો આપણે થોડુંક ડેકોરેશન માટે જો આ છે ને અમારા ઘરના આંબાની કેરી છે કેવી સરસ પાકવા આવી ગઈ છે દેશી કેરી છે દેશી તો હાલો થોડીક કેરી લઈ જાવી હવે આમ તો પાકી ગઈ નથી લાગતી જોતો કેરી એવું લાગશે ને તો પાછી મેકી જશું મને લાગે છે પાકી ગઈ છે હાવ આવી હતી લીલી કેરી હતી પીળી થઈ ગઈ છે બધી આવી દેશી કેરી કોણે ખાધેલી કોમેન્ટ કરજો જો મસ્ત થઈ ગઈ છે તો હાલો પાછી ઢાંકી દેવી અને આ કોથળો નાખ્યો એનાથી ફટાફટ પાકી જાય અને નીચે છે હજી એમાં પાકી ગયો તો એમાંથી થોડીક લેતા જાય એ રીતે થોડીક પાકી ગઈ છે આટલી લઈ લીધી છે એટલી લાટ થઈ જશે લગભગ તો આ છે ને જે હાવ પીળી થઈ જશે હાવ એટલે હાવ તો હાલો એટલી માઇન્ડ થઈ રહીશ એટલી લઈને જઈએ આપણે રૂમ ઇગ્નોર કરજો કેમ કે આખી હાડી નીચ ભરેલ છે હજી બધી બનાવવાની બાકી છે તો હજી આવીને હરખું મેકવું પડશે બધુંય હાડીયું બધુંય જો અહીં બધા ધબાસડા પડ્યા છે અમારા ચાલો ત્યારે કેરી લઈને આવે જો આ કેરી આઈ પાકી ગઈ છે લાવો એક ખાઈ નાખી જો આ ને જો ખાઈ નાખી બસ તૈયાર કરી નાખી દેશી કેરી દેશી એટલી જો અમારા અહીંયા આ લ્યો તમારી દેશી પાકી થોડું ઘણું તૈયાર કરી નાખ્યું બધું શાકભાજી તે જો આને કેવા ગાંઠા વળે છે હાશીન મારી મિસ્ટેક છે 8 મહિના પૂરા નથી થયા 8મા મહિનામાં બેહવાનું છે 7 મહિના પૂરા થયા માય મિસ્ટેક બોલવામાં થઈ ગઈ આમ જો એ આળો સડે છે આની ઉપર હજી આ બ્લેક સાડી શિવાનભાઈ જાગી ગયા છે અને આ બે અહીં તૈયારી કરે છે કરી લીધા છે બધા ટોપલા ને બધું તો જો ફાઇનલી હાર આપણે પ્લાન ચેન્જ કર્યો છે આ નાના શેફના ફોટા પાડી લેવાના છે અને આ શેફના ફોટા પાડવાના છે અમારા ઢૂંઢા શેફ છે આ ટીટા શેફ છે
તો પહેલાં આપણે શિવાંશભાઈનું શૂટ કરી લઈશું, પછી આવશે દક્ષુભાઈનો વારો. હાલો જો શેફ બીજા કામ નામ જોવે છે. આલે 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 માં ટાંગો જો આમ જો ભાઈ ભાઈ આમ દોનો ભાઈ ભાઈ ઈ તો ઠેડી વાળી ઓલું ચાલ્યું બોલો ને દક્ષિણ પાનું છો આયા જો આયા બે શિવ નામ જોઈ શિવ સેલ્ફી આમ દેખો તાર ફોટો હારો ને આમ ફી હમ જો આપણે ન જોવો. તો જો ફાઇનલી શૂટ થઈ ગયું છે ને, આમ જો બે જો ઉધમ મસાવાની તૈયારીમાં છે. એ દક્ષ જો અહીંયા શિવભાઈ